સાચી વાત બેધડકની અંદર પિંકેશ પટેલ હું આપના હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ચર્ચા કરવાના છીએ કે મહીસાગર જિલ્લાની અંદર જે રીતે ખોટી નોટરી કરવામાં આવે છે અને જેની પાસે નોટરી કરવાનું લાયસન્સ છે, એટલે એવું કહી શકાય છે કે મહીસાગરની અંદર ખોટી નોટરી કરવી એ અહીંના વકીલોનો ડાબા હાથનો ખેલ છે। માત્ર વાત એટલી છે કે પૈસા ફેંકો, તમાશા દેખો, ધેટ્સ ઇટ, નથિંગ એલ્સ। તો આ જે રીતે ખોટી નોટરીઓ કરવામાં આવી રહી છે એની સંપૂર્ણ માહિતી આપણી પાસે છે અને જે આપણે વિગતવાર આવનારા એપિસોડોમાં પણ ચલાવવાના છે। પરંતુ આપણે આજે ચર્ચા કરવાના છીએ કે જે મહેન્દ્રભાઈ માણેક દ્વારા હમણાં હાલ 28 ફેબ્રુઆરી 2026ની અંદર જે નોટરી કરવામાં આવી છે એ નોટરીને લઈને અનેક સવાલો પેદા થયા છે કે જે પિતા મૃત્યુ પામ્યા છે અને પિતાના મૃત્યુ પછી પોતે શિક્ષક હોવાથી એમના જે જીપીએફ છે, સીપીએફ છે, વીમા છે, એના દ્વારા જે કંઈ પણ રકમ આવી છે એ રકમની અંદર એમના જે વારસદારો છે એને લાભ મળવો જોઈએ। પરંતુ પિતાની બીજી પત્ની જે પોતે આજે શહેરા તાલુકાની અંદર પ્રાથમિક શાળા સાદરાની અંદર નોકરી કરી રહ્યા છે, ફરજ બજાવી રહ્યા છે, એમનો પગાર પણ આવે છે અને પેન્શન નો પણ લાભ રહી રહ્યા છે। તો પેન્શન સાથે કોઈ લેવા દેવા નથી, પેન્શન એમનો હક છે, પરંતુ જે બીજા જે પૈસા આવે છે એમાં એમના વારસદાર તરીકે એમના જે પુત્ર રવિન્દ્રસિંહ પરમાર છે એમનો હક છે। પરંતુ રવિન્દ્રસિંહ પરમારના નામે ખોટી નોટરી બનાવી આ વકીલ દ્વારા અને લીલાબેન દ્વારા જે પોતે શિક્ષિકા છે, તો એને લઈને અનેક સવાલો પેદા થયા છે। તો શું કાયદાકીય જોગવાઈ પ્રમાણે આ ખોટી નોટરી કરવી એને લઈને મહેન્દ્ર જે માણેક છે એમના ઉપર કોઈ ગુનો દાખલ કરવામાં આવશે? આ શિક્ષિકા જે લીલાબેન છે એમના પર ગુનો દાખલ કરવામાં આવશે? એને લઈને અનેક સવાલો ઉભા થયા છે અને જોતા રહીએ સાચી વાત બે ધડક। અને ત્યાં સુધી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।